નમસ્કાર. આજે આપણે વાત કરવાના છે ભારતના સૌથી રંગીન અને જીવંત તહેવારોમાંના એક વિશે. હા, આપણે હોળીની દુનિયામાં જઈ રહ્યા છે. આપણે બધા હોળીના રંગો અને ધમાલને તો જાણીએ જ છીએ, ખરું ને? પણ ક્યારે વિચાર્યું છે કે આ રંગોના ધમાકા પાછળની સાચી કહાણી શું છે? તો ચાલો એકદમ શરૂઆતથી શરૂ કરીએ. આખરે હોળી છે શું? વેલ, હોળીને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે. અને બિલકુલ સાચું છે. આ એક એવી ઉજવણી છે જ્યાં મિત્રો હોય, પરિવાર હોય, બધા એકબીજા પર રંગબેરંગી ગુલાલ અને પાણી ઉડાડીને ખુશીઓ વહેંચે છે. બસ ચારે બાજુ ફક્ત આનંદ અને ઉલ્લાસ જ હોય છે. પણ હોળી એટલે માત્ર રંગોથી રમવું એટલું જ નથી. એનાથી પણ ઘણું વધારે છે. એનો એક બહુ જ ઊંડો અર્થ છે જે સીધો આપણી પ્રકૃતિ સાથે જોડાયેલો છે. હા, આ તહેવાર ખરેખર તો શિયાળાની ઠંડીને બાય બાય કહેવાનો અને ગરમ ખીલેલી વસંત ઋતુને વેલકમ કરવાનો એક મોકો છે. એમ સમજો કે આ નવી શરૂઆત અને કુદરતના નવા જીવનની ઉજવણી છે. પણ ખબર છે, એક બહુ જૂની પૌરાણિક કથા છે જેના કારણે આ તહેવારને એનું નામ મળ્યું અને એની સૌથી મુખ્ય વિધિ પણ એમાંથી જ આવી છે. ચાલો હવે એ વાર્તા તરફ જઈએ. આ કહાણી છે હોલિકા અને પ્રહલાદની. અને આ વાર્તા સારા અને ખરાબ વચ્ચેના એ સંઘર્ષની છે જે આ તહેવારના મૂળમાં છે. આખી વાર્તામાં બે મુખ્ય પાત્રો છે જે એકબીજાથી તદ્દન અલગ છે. એક બાજુ છે રાક્ષસી હોલિકા, જે બુરાઈનું પ્રતીક છે, અને બીજી બાજુ છે ભક્ત પ્રહલાદ, જેની અતૂટ શ્રદ્ધા અને સત્ય તેને ખાસ બનાવે છે. અને આ કહાણીનો જે ક્લાઇમેક્સ છે એ છે સત્યનો વિજય, જેની ઉજવણી આપણે હોલિકા દહનની વિધિથી કરીએ છીએ. તો હોળીની બરાબર આગલી રાત્રે બધા લોકો ભેગા થાય છે અને એક મોટી આગ પ્રગટાવવામાં આવે છે જેને આપણે હોલિકા દહન કહીએ છીએ. આ વિધિ બુરાઈને બાળી નાખવાનું એક પ્રતીક છે અને સારાપણાના વિજયની ઉજવણી છે. કારણ કે વાર્તા મુજબ હોલિકા આગમાં બળી ગઈ હતી, પણ પ્રહલાદ એકદમ સુરક્ષિત બચી ગયો હતો. એટલે કે આ અગ્નિ માત્ર લાકડાનો ઢગલો નથી સળગાવતી, પણ એ તો બુરાઈ પર સચ્ચાઈના વિજયનું એક જીવંત પ્રતીક છે. આનો સંદેશો બહુ સ્પષ્ટ છે. અંધારું ભલે ગમે તેટલું ગાઢ કેમ ન હોય, જીત તો હંમેશા પ્રકાશની જ થાય છે. તો પછી આ જૂની વાર્તા આજની રંગબેરંગી ઉજવણી સાથે કેવી રીતે જોડાયેલી છે? ચલો જોઈએ. હોલિકા દહનમાંથી જે જીતની ભાવના અને જે ઉત્સાહ મળે છે, એ જ ઉત્સાહ બીજા દિવસે રંગોની રમતમાં ફેરવાઈ જાય છે. મિત્રો, પરિવાર અને હા, ખાસ કરીને વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલોમાં પોતાના ક્લાસમેટ સાથે આ તહેવાર ખૂબ જ મસ્તીથી ઉજવે છે. એટલે છેવટે હોળી માત્ર એક તહેવાર નથી, એ તો આનંદનો, એકતાનો અને એક નવી શરૂઆતનો દિવસ છે. આ એવો સમય છે જ્યારે જૂની ફરિયાદો ભૂલી જાય છે, નવા સંબંધો બંધાય છે અને જીવનની ઉજવણી કરવામાં આવે છે. તો આ રંગો અને ઉજવણીની પાછળ હોળી આપણને ખૂબ જ મોટો સંદેશ આપે છે. અને આ જ વાત આપણને એક છેલ્લા સવાલ પર લાવીને ઊભી રાખે છે કે સચ્ચાઈની જીતની આ જૂની વાર્તા આજે આપણને શું શીખવી જાય છે?